રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજ સાથે સતત અન્યાય કરતી આવી છે. ઓક્ટોબર 2024નો એક પરિપત્ર જાહેર કરી અને આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિથી આયોજનપૂર્વક કેન્દ્રના પરિપત્રોની વિરુદ્ધમાં જઈ ખોટો પરિપત્ર કરી શિક્ષણથી વંચિત રાખવા માટેનું એક કાવતરું ઘડી રહેલી છે. અને એના માટે મારી સ્પષ્ટ માગણી છે કે રાજ્ય સરકાર કેન્દ્રના 2010 અને 2022ની જે માર્ગદર્શિકા છે એ મુજબ તમામ એડમિશન કમિટી દ્વારા અપાયેલા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના એડમિશનને શિષ્યવૃત્તિની અંદર આવરી લેવા જોઈએ અને તાત્કાલિક એ પરિપત્રની અંદર સુધારો કરી અને પાછલી ઇફેક્ટથી આદિવાસી વિદ્યાર્થીઓને તાત્કાલિક શિષ્યવૃત્તિ ચૂકવી દેવામાં આવે એવી મારી સ્પષ્ટ માગણી છે. સાથે સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી દ્વારા પણ આ બાબતે ધ્યાન આપી અને કેન્દ્રના પરિપત્ર વિરુદ્ધ, ભારતના બંધારણ વિરુદ્ધ જે આદિવાસી સમાજને સમાન શિક્ષણ આપવાની જે વાત કરી છે એનો પણ આ રાજ્યના પરિપત્રથી ઉલ્લંઘન થાય છે. ત્યારે રાજ્ય સરકારની સામે તેઓએ પણ બંધારણીય રીતે પગલાં ભરવા જોઈએ અને જે કચડાયેલો સમાજ છે એ કચડાયેલા સમાજને ભારતીય જનતા પાર્ટી છુપી રીતે જે દબાવવા માગે છે એને કોંગ્રેસ ક્યારેય સહન ન કરે અને એનો પર્દાફાશ કરીને જ રહેશે. ધન્યવાદ.